जहर पिया जिंदी अपना उदार तू आयो शरण तिहार प्रभु बार तू कैलाश के निवासी नमो बार बार हो बार हो आयो शरण तिहार प्रभु बार बखान क्या करूं तेरी राखों के ढेर का बखान क्या करूं क्या करूं बखान क्या करूं तेरी राखों के ढेर जपती भभूत में है खजाना कुबेर का जपती भभूत में है खजाना कुबेर का हे गंगाधार मुक्ति द्वार ओंकार 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 गंगाधार मुक्तिद्वार ओंकार तू ओंकार ओंकार आयो शरण तिहार प्रभु की कंठमाल विशिष्ट हृदय विशाल फटक जाल रुद्रमान हृदयाल राजे डम 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 रुबाल बम 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 डम रुबाल डम 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 रुबाल नाद वेद सुर सुसर शंकर हवा दिया तांडव राजे ओने महाराज जान तांडव राजे आयो शरण तिहार प्रभु तू कैलाश के निवासी नमो बार बार आयो शरण तिहार प्रभु द्वार
बिना नहीं एक भी अणु, एक भी अणु, एक भी अणु लेते हैं श्वास तेरी दया से तनु तनु। कहला दे एक बार मुझको निहार तो, कहला दे एक बार मुझको निहार तो, आयो शरण तिहर प्रभु पार को। एक ધીરા ભગતનું પદ છે, દાસ ધીરો. એને ઘણા ભજનો લખ્યા છે, પણ એક પદ એને લખ્યું છે ને, એને ધડુહલો કહેવાય. ધડુહલો પ્રકાર ધડુહલો છે. એ ધીરો ભગત એને વૈરાગ આવ્યો, એકનો એક દીકરો, અને એને મૂકીને ઈ સાધુ થઈ ગયો. ઘણા વર્ષો પછી ગંગાજી બાજુ બહુ તપ કર્યું, સાધના કરીને પછી તો વર્તાય નહીં એવો એવી જટા જૂટ હો, દાઢી 3-4 ફૂટની, એને આટીઓ વાળેલી, માથે બે મોટી જટા. એને પછી યાદ આવ્યું કે મારા ગામ બાજુ આટો તો મારો ઓળખાય નહીં એવો થઈ ગયો હતો, એવો સાધુ. ગામના પાદરમાં જ્યાં આવ્યો ત્યાં સામેથી કોકની લાશ નીકળી, કોકની સ્મશાન યાત્રા જતી હતી. એટલે ધીરા ભગતે પૂછ્યું કે ભાઈ આ કોની સ્મશાન યાત્રા નીકળી છે? એટલે ગામ વાળાએ કીધું કે ઘણા વર્ષ પહેલા એક ધીરો ભગત અમારા ગામમાં હતો, એનો એકનો એક દીકરો હતો, એ આજે જ ગુજરી ગયો ને અત્યારે એની સ્મશાન યાત્રા નીકળી છે. ધીરો ભગત સાધુની વેશમાં એને પડી ગયો, અને જેમ થોડું થોડું લે ને બધે બાયું, એમ પછી એને એક પદ લખ્યું, કંઈક રાણા ને કંઈક રાજા, કંઈક રાણા ને કંઈક રાજા, ને નિહાળ્યા સંસાર, એ તે હરિનો રસ પીરીએ, એ તે હરિનો રસ પીરીએ. અંતકાળે જાવું જીવને એકલું, અંતકાળે જાવું જીવને એકલું, ભેળું પુણ્ય અને પાપ, ભેળું પુણ્ય ને પાપ, એ તે હરિનો રસ